हलो बेटा, आज एक गुरुवार दिवस सारो। आज 12मानु आपणे कोर्स शुरू करीए छीए बेटा अकाउंटनो। धीरे धीरे चलावशुं, कारण पछी आपणे हाजर थवानुं थाय त्यारे पाछा पण हूँ दाखला गणीश। 11मुं धोरण पूरुं कर्युं। आपणे पायो भूलवानो नथी। पारिभाषिक शब्दों, नामाना नियमो, व्यक्ति खातानो नियम, माल मिलकतनो नियम अने उपज खर्चनो नियम। આપણે ગમે ત્યાં સુધી તમે કોમર્સમાં આગળ ભણો તો બેટા 11મું પાયો તમારે ક્યારેય ન ભૂલવો, જેથી કરીને તમારું કન્ટેન્ટ સારું એવું બની રહે। 11મા ધોરણના અકાઉન્ટમાં એકાંકી પેઢી હતી। એકાંકી रमेशना चोपड़े आम नोंध, रमेशना चोपड़े पेटा नोंध तैयार करो, रमेशना चोपड़े बेवड़ी असर आपो। माटे 11मुं धोरण एक मालिक हतो। एकांकी पेढ़ी हती। एकांकी पेढ़ी। धोरण 12मुं ए भागीदारी पेढ़ी छे। 12मुं भागीदारी पेढ़ी छे। पंखा बंद कर दियो ना बे, ट्यूबलाइट नहीं, पंखा बंद कर दियो, ट्यूबलाइट बंद कर दियो। 12मुं जे छे ए भागीदारी पेढ़ी छे। भागीदारी पेढ़ी, भागीदारी पेढ़ी है। बराबर ध्यान रखो। 12मा धोरणनो प्रथम भाग भागीदारी पेढ़ीनो छे अने बीजो भाग कंपनीनो छे। कंपनी पाछो हूँ तमने समझाऊं बेटा। 11माना आगळना आम नोंध सुधीना बधा प्रकरण भूलावा न जोईए। 11मानु एकाउंट एकांकी पेढ़ी हती। एक व्यक्ति माली। धोरण 12मुं ना एकाउंट नो प्रथम भाग भागीदारी पेढ़ीनो छे। तमे ज्यारे विडियो जुओ बेटा, बराबर सांभळजो। भागीदारी पेढ़ी एटले आपणुं प्रथम प्रकरण छे भागीदारी पेढ़ीना हिसाबो। तारीख 3/6/2021 नामाना मूळ तत्वो, भागीदारी पेढ़ीना हिसाबे। भागीदारी पेढ़ी भागीदारी पेढ़ी ओछामां ओछा 2 भागीदार। MCQ छे, ध्यान रखजो।
અને વધુમાં વધુ 50 ભાગીદાર. પહેલા હું તમને ભાગીદારી પેઢીનો અર્થ સમજાવું. અર્થ ભાગીદારી પેઢી એટલે એવી પેઢી કે જેમાં એક કરતા વધુ ભાગીદારો મળી ધંધો શરૂ કરે. અને ધંધામાંથી ઉદ્ભવતો નફો કે ખોટ બધા ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે. વહેંચે તેવી પેઢી એટલે ભાગીદારી પેઢી. એક કરતા વધુ ભાગીદારો મળી ધંધો શરૂ કરે અને ધંધામાંથી ઉદ્ભવતો એટલે થતો નફો કે ખોટ બધા ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે. નફા નુકસાનનું પ્રમાણ માનો કે બે ભાગીદાર છે એ ને બી, બંનેનું પ્રમાણ છે 3:2 પ્રમાણ. બે ભાગીદાર છે એ ને બી, નફો કે ખોટ થાય તો 3 ભાગ એ ના, બે ભાગ બી ના. આ જેમ શબ્દ છે 3:2. 2 ટપકા કર્યા છે ને બેટા, જેમ 3:2. 50 રૂપિયા નફો થાય તો 30 રૂપિયા એને મળે, 20 રૂપિયા બી ને મળે. આ ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીમાં કરાર પત્ર લખવું જરૂરી છે. કરાર પત્ર આપણે મકાન ખરીદીએ ત્યારે સ્ટેમ્પ ઉપર જે લખીએ છીએ ને બેટા, એ કરાર પત્ર કહેવાય. કોઈ પાસેથી પૈસા ઉછીના લઈએ અથવા આપીએ ત્યારે જે આપણે નક્કી કર્યું હોય શરતો, એ શરતો લેખિત સ્વરૂપમાં કાગળિયામાં લખવામાં આવે એને કરાર પત્ર કહે છે. કરાર પત્ર લેખિત હોય છે, મૌખિક નહીં. હું બોલું છું એ મૌખિક છે. હંમેશા કરાર પત્ર લેખિત હોય છે. કરાર પત્ર માં જોગવાઈઓ લખવામાં આવે છે કે બધા ભાગીદારોએ મૂડી કેટલી કાઢવી, નફા નુકસાનનું પ્રમાણ કેવું રાખવું, મૂડી પર વ્યાજ ગણવું કે નહીં, ઉપાડ પર વ્યાજ ગણવું કે નહીં, જે કઈ મનમાં વિચારો આવે તે બધા
આ જોગવાઈ લખવાનો મીનિંગ ક્યારેક કજિયો ન થાય, જેથી કરીને સરળતાથી પેઢી ચલાવી શકાય. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદાર, ઓછામાં ઓછા 2 ભાગીદાર, ઓછામાં ઓછા 2 ભાગીદાર, વધુમાં વધુ 50 ભાગીદાર અને સરાફી પેઢીમાં વધુમાં વધુ 10 ભાગીદાર. આ એમસીક્યુ પૂછાય છે બેટા. ફરીથી કહું છું, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર? 2. વધુમાં વધુ 50 અને શરાફી પેઢીમાં વધુમાં વધુ 10 ભાગીદાર. શરાફી પેઢી સિરામિકના કારખાનાઓ, અથાણાની બરણીઓ, રકાબી કાચના ગ્લાસ, કપ વગેરે જે પેઢી છે તે સરાફી પેઢી કહેવાય છે. ફરીથી કહું છું, ભાગીદારી પેઢી એટલે કેવી પેઢી કે એક કરતા વધુ ભાગીદારો મળી ધંધો શરૂ કરે અને ધંધામાંથી થતો નફો કે ખોટ બધા ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે, એવી પેઢી. નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે. નફા નુકસાનનું પ્રમાણ ધારો કે 3:2. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદાર, વધુમાં વધુ 50 અને શરાફી પેઢીમાં વધુમાં વધુ 10 ભાગીદાર. હું થિયરી મોકલાવીશ, ચિંતા નહીં કરતા. આ પણ લખવું હોય તો લખી લેજો પછી. એટલે ભાગીદારી પેઢીમાં કરાર પત્ર લેખિત લખાય છે. તેમાં કરાર પત્રમાં લખવાનું શું હોય તો કે જોગવાઈઓ. જોગવાઈ, જોગવાઈ એટલે શરતો, શું શું રાખવી. પરંતુ અમુક જોગવાઈ કરાર પત્રમાં ન હોય ત્યારે ભાગીદારી પેઢીના નિયમાનુસાર જોગવાઈ 2 આપોઆપ લાગુ પડે છે. જોગવાઈ નથી લખી, કરાર પત્રમાં ઉલ્લેખ નથી, તો ભારતના ભાગીદારી પેઢીના 1932ના કાયદા અનુસાર 2 શરતો આપોઆપ લાગુ પડે છે. 2 શરતો આપોઆપ લાગુ પડે છે. બરાબર સમજો. કરાર પત્રમાં લખેલ નથી, ઉલ્લેખ નથી, ત્યારે 2 જોગવાઈઓ
આપોઆપ લાગુ પડે છે. એ બે જોગવાઈ હું તમને બતાવું છું. એ પણ એમસીક્યુમાં પૂછાય છે. આ 3 એમસીક્યુ આવ્યા. ઓછામાં ઓછા કેટલા ભાગીદારો? 2, વધુમાં વધુ 50, અને સરાફી પેઢીમાં વધુમાં વધુ 10. હવે કરાર પત્રમાં જોગવાઈ નથી, ઉલ્લેખ નથી, તો કરાર પત્રમાં 2 જોગવાઈ ભાગીદારી પેઢીના કાયદા અનુસાર આપોઆપ લાગુ પડે છે. એ 2 જોગવાઈ હું તમને બતાવું છું. એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે. નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી કરાર પત્રમાં. દાખલાની રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. તો કેવું ગણાશે? સરખાઈ છે. સરખાઈ છે. 2 ભાગીદાર છે તો 1:1. 3 ભાગીદાર છે તો 1:1:1. ત્રણેયનો હિસ્સો સરખો, સરખા પ્રમાણમાં, સપ્રમાણમાં નફો નુકસાન વેચે છે. ક્યારે? નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે. ફરીથી કહું છું, નફા નુકસાનનું પ્રમાણ રકમમાં આપેલ નથી તો કેવું ગણાશે? સરખેય છે. સરખેય છે એટલે કે 1:1. 3 ભાગીદાર હોય તો 1:1:1. ત્રણેયનો ભાગ સરખો, સરખા ભાગે, સરખા પ્રમાણમાં આપેલ ન હોય ત્યારે 2 જોગવાઈ આપોઆપ લાગુ પડે છે. પાછો કહું છું, ભાગીદારી પેઢીમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો કેવું ગણાશે? સરખા પ્રમાણમાં. ગમે ત્યાં ભણો, ભાગીદારી પેઢીમાં આ નિયમ ન બદલાય. 2 જોગવાઈ આપોઆપ લાગુ પડે છે. તો બીજી જોગવાઈ, ભાગીદારે પેઢીને આપેલ લોન કે ભાગીદાર પાસેથી પેઢીએ લીધેલ લોન, ભાગીદારે પેઢીને આપેલ લોન. એક ભાગીદાર ધનપતિ છે, સુખી છે, તો પેઢીને પૈસાની જરૂર પડી. ભાગીદાર કે હું આપું છું લોન. આ લોન પર, દરેક લોન ઉપર વ્યાજ હોય. કેટલા ટકા વ્યાજ? તો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજનો ઉલ્લેખ નથી. કેટલા ટકા વ્યાજ આપવું ઉલ્લેખ નથી. ત્યારે વ્યાજ 6% ગણાય છે. 6%. ક્યારે? વ્યાજનો ઉલ્લેખ નથી. કેની લોન? ભાગીદારની લોન. ફરીથી કહું છું, 2 ભારતીય કાયદા પ્રમાણે 2 જોગવાઈ આપોઆપ લાગુ પડે છે. નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો કેવું ગણાય? સરખા પ્રમાણમાં. અને ભાગીદારની લોન પર વ્યાજનો ઉલ્લેખ નથી તો 6% વ્યાજ ચૂકવવું પડે ભાગીદારી પેઢીના નિયમ અનુસાર. 3 MCQ. બીજા 2 આ નફા નુકસાનનો સરખા પ્રમાણમાં અને ભાગીદારની લોન પર વ્યાજ 6%. 5 MCQ. 6થો MCQ, બેંકમાંથી લીધેલ લોન પર, બેંકમાંથી લીધેલ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવાય છે?
તો કે બેંકના દરે 6% નહીં, બેંકમાંથી લીધેલ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવાય છે? તો કે બેંકના દરે. પ્રાઇવેટ બેંક હોય તો એના દરે, એનો દર નોખો હોય. રાષ્ટ્રીયકૃત બેંક હોય તો એનો બેંકના વ્યાજનો દર નોખો હોય. વ્યાજના દર બેટા બદલાતા હોય છે. એટલે 6 MCQ મેં તમને આપ્યા. પછી હું મારા લેક્ચરને વિરામ આપું છું. 6 MCQ મોસ્ટ IMP. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર? 2 ભાગીદાર. વધુમાં વધુ 50 ભાગીદાર. અને સરાફી પેઢીમાં વધુમાં વધુ 10 ભાગીદાર. ચોથો MCQ, રકમમાં નફા નુકસાનનું પ્રમાણ એટલે કે કરાર પત્રમાં નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો કેવું ગણાય? સરખા ભાગે, સરખા હિસ્સે, સરખા પ્રમાણમાં. 2 ભાગીદાર હોય 1:1, 3 હોય તો 1:1:1. અને ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજનો ઉલ્લેખ નથી તો કેટલા ટકા વ્યાજ ગણાય? 6%. અને બેંકમાંથી લીધેલ લોન પર કેટલા ટકા વ્યાજ ચૂકવાય છે? 6%. કેટલા ટકા? 6%. મેં તમને 6 MCQ આપ્યા. બેટા તમે 12માનું એકાઉન્ટનો પેલો ભાગ ખરીદી લેજો, જેથી કરીને હું દાખલા ગણું. બરાબર સાંભળો. 12માના એકાઉન્ટનો પ્રથમ ભાગ બધા વિદ્યાર્થીઓ લઈ લે, બહેનો દીકરીઓ લઈ લે, જેથી હું દાખલા ગણું તો રકમ તમારી સામે હોય તો દાખલો સમજવામાં મજા આવે. એટલે આજે મારું લેક્ચર મુકાશે તો સાંભળતા હશો તો ફરીથી કહું છું, 2 દિવસમાં ટૂંકમાં સોમવારની પહેલા અથવા રવિવારની પહેલા, આજે ગુરુવાર છે, શુક્ર શનિમાં એકાઉન્ટનો નામાના મૂળ તત્વનો પહેલો ભાગ બેટા લઈ લેજો. ખાસ કરીને લઈ લેજો, ગમે તેમ કરીને, જેથી કરીને સોમવારે હું આગળ ભણાવું તો તમને ખ્યાલ આવે. જયેશભાઈ, સોમવારે હું આગળ ભણાવું તો તમને ખ્યાલ આવે અને વધારે દાખલા સમજાય. આવજો આવજો આવજો. હજી કહું છું, આપણે 6 MCQ મોસ્ટ IMP અને એકાઉન્ટનો પેલો ભાગ ધોરણ 12માનો લઈ લેજો. ધોરણ 12મું આપણે ચાલુ કર્યું છે બેટા, ધોરણ 12મું.